તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને લઈને આવી ગઈ છું ઉદાહરણ નંબર 7, જેમાં લખ્યું છે કે સાદું રૂપ આપો. તો પહેલું આપણે ઉદાહરણ સોલ્વ કરીશું કે જેમાં રકમ આપી છે કંઈક આ રીતે. તો જુઓ, પહેલાં જ મેં આગળના વિડીયોમાં સમજ્યા પ્રમાણે માઇનસ ઘાતને જો તમારે પ્લસ કરવી હોય તો બંનેના અંશ અને છેદ જુદા કરી દો. અત્યારે આપણે -2ને એમને એમ રાખીશું. -2/1 એની +3 ઘાત, આ એમનું એમ રહેશે. આ ભાગાકાર 1/4, તો આ 4ને ઉપર લાવી દઈશ અને 1ને નીચે, જેથી કરીને આ પ્લસ થઈ જાય. હવે આમાં પણ હું સેમ જ કરીશ. 3ની +2 ઘાત -2ની 3 ઘાત ભાગાકાર, અને આ જે -2 છે એને હું કરી દઈશ 4નો વર્ગ 16, બરાબર. હવે જો 3નો વર્ગ 9, -2ની 3 ઘાત 8 થઈ 16. તો આ રીતના આપણો જવાબ થઈ જશે 1/16. હવે